ચેપ્ટર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, જેમાં તમને લોંગ ક્વેશ્ચનમાં સંચાલનનો અર્થ અને તેનું સ્વરૂપ દર્શાવો અથવા સંચાલનનો અર્થ જણાવી તેનું મહત્ત્વ દર્શાવો અથવા સંચાલનનો અર્થ આપી સંચાલન વિજ્ઞાન કળા અને વ્યવસાય તરીકે તમને એવું પણ પૂછાય છે લોંગ ક્વેશ્ચનમાં મોસ્ટ આઈએમપી સવાલ સંચાલનની વિવિધ સપાટીઓ, સંચાલનના કાર્યો, સંચાલનના કાર્ય વિસ્તાર. આમ જોવા જાઓ તો સંચાલન માટેનું પહેલું ચેપ્ટર તમારું ખૂબ જ મહત્ત્વનું છે. તેમાંથી એક લોંગ ક્વેશ્ચન લાંબો સવાલ આવે જ છે. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનાની જો વાત કરીએ તો સંચાલનની શરૂઆત ક્યાંથી થઈ, તો તેની જો આપણે વાત કરીએ તો પ્રાચીન સમયમાં, એટલે જ્યારે માનવી ભટકતું જીવન જીવતો, કે આપણે પાષાણ યુગની જો વાત કરીએ તો ત્યારે માનવી શિકારની પ્રવૃત્તિ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. હવે જ્યારે તેઓ શિકાર માટે નીકળતા હોય તો જૂથ બનાવીને અથવા તો ગ્રુપમાં શિકારની પ્રવૃત્તિ કરતા હોય છે, અને આ ગ્રુપનું સંચાલન કોઈ એક વ્યક્તિ કરતું હોય છે. એટલે કે એક વ્યક્તિ તે ગ્રુપના અન્ય મેમ્બર્સને અથવા અન્ય વ્યક્તિઓને પોતપોતાની ભૂમિકા મુજબ કે પોતપોતાના ક્ષમતા મુજબ કાર્યની સોંપણી કરતો હોય છે, અને દરેકના કાર્યની ઉપર દેખરેખ રાખતો હોય છે, કે જેથી શિકારની પ્રવૃત્તિ યોગ્ય રીતે થાય. એટલે કે જોવા જઈએ તો સંચાલનની શરૂઆત આદિમાનવ એટલે કે પાષાણ યુગથી જ થઈ ગઈ હતી. માનવી જ્યારથી પોતાની મર્યાદાઓ જાણી અને મર્યાદાઓનો ખ્યાલ થતો ગયો, એટલે કે તમે હું દરેક વ્યક્તિને ખબર હોય કે મારી ક્ષમતા કઈ છે, એટલે કે હું કયું કાર્ય કરી શકું છું, કયું કાર્ય નથી કરી શકતો. તો જે કાર્ય માનવી કરી શકે છે તો એ પોતે કરશે, જ્યારે જે કાર્ય એ પોતે નથી કરી શકતો તે કાર્ય અન્ય વ્યક્તિઓ પાસે કરાવવા પડશે. તેને પણ સંચાલન કહી શકાય. અને જેમ જેમ આપણે આધુનિક યુગ તરફ આગળ વધતા ગયા અને ધંધાકીય પેઢીઓ સ્થપાતી ગઈ, તો આવી ધંધાકીય પેઢીઓના સંચાલન માટે વ્યક્તિઓની જરૂરિયાત ઊભી થતી ગઈ, નિષ્ણાંતોની જરૂરિયાત ઊભી થતી ગઈ. કારણ કે માલિક દરેક પ્રવૃત્તિ પર જાતે પોતે ધ્યાન આપી શકતો નથી. તો આ રીતે સંચાલનની શરૂઆત થઈ. જો સંચાલનના અર્થની આપણે વાત કરીએ તો જુદા જુદા લેખકો સંચાલનની અલગ અલગ વ્યાખ્યાઓ દર્શાવે છે. એમાં સૌથી પહેલી વ્યાખ્યા છે કુન્સ અને ઓડોનલ, જેમાં તેઓ કહે છે કે સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસે કામ લેવાની કળા. મેં તમને અગાઉ જણાવ્યું તેમ કે દરેક વ્યક્તિ બધા જ કામ પોતે કરી શકતો નથી, તેથી બીજા વ્યક્તિઓ પાસે તેને કામ લેવડાવવું પડે. તો તે જ સંચાલન છે કે તે કેવી રીતે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ કરાવી શકે છે. લિવિંગસ્ટનના જણાવ્યા પ્રમાણે ઓછામાં ઓછા સમય અને ખર્ચ દ્વારા તમારી પાસે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. એટલે કે કોઈ વ્યક્તિ ધંધાકીય પ્રવૃત્તિમાં ભલે તેની પાસે સાધન સામગ્રી ઓછી હોય તો પણ
મર્યાદિત સમયમાં ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકે તેનું નામ સંચાલન. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના જણાવ્યા પ્રમાણે તેમણે સંચાલન માટે 6Mનો કોન્સેપ્ટ રજૂ કર્યો છે, જેમાં તેઓ કહે છે કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિ, નાણું અને બજાર એટલે કે મેન, મશીન, મટીરિયલ, મેથડ, મની, માર્કેટનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તે માનવ પ્રયત્નોની નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી એકમના ઇચ્છિત ધ્યેયને અથવા એકમના લક્ષ્યાંકને હાંસલ કરી શકાય. હવે સંચાલનનો અર્થ થઈ ગયા પછી સંચાલનનું સ્વરૂપ. તો સ્વરૂપ એટલે શું? તો કે સ્વરૂપ સંચાલન કેવા પ્રકારનું છે, સંચાલનમાં કઈ કઈ પ્રવૃત્તિનો સમાવેશ થાય, તો તેને આપણે સ્વરૂપ તરીકે વર્ણવી શકીએ. આપણે કોઈ વ્યક્તિના સ્વરૂપની જો આપણે વાત કરીએ તો કે એ કેવો દેખાતો હોય, લાંબો, ટૂંકો, જાડો, એનો રંગ, રૂપ આપણે એના સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો તેવી રીતે સંચાલનના સ્વરૂપમાં પણ સંચાલન કેવું છે તે દર્શાવવામાં આવે છે. તો સૌથી પહેલો ટૉપિક આપણે એના ટૉપિક મુજબ આપણે યાદ રાખશું. તો સૌથી પહેલો ટૉપિક છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. એટલે કે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સંચાલન દરેક જગ્યા પર થાય જ છે. ઓછા અથવા વધતા પ્રમાણમાં સંચાલન આપણે જરૂરિયાત રહે જ છે. તમે વિચાર કરો કે આપણી આજુબાજુ જેટલી પણ પ્રવૃત્તિ થાય છે, એટલે કે સામાજિક પ્રવૃત્તિ, ધાર્મિક પ્રવૃત્તિ, લશ્કરમાં, શૈક્ષણિક પ્રવૃત્તિમાં, દરેક ક્ષેત્રમાં સંચાલનની જરૂર પડે છે. હું એક એક્ઝામ્પલથી સમજાવી શકીશ કે આપણી શેરીમાં ગણેશ ઉત્સવ આપણે દર વર્ષે મનાવતા હોઈએ છીએ, જેની તૈયારી લગભગ 1 મહિનો 2 મહિના અગાઉથી આપણે કરતા હોઈએ. કે ચલો આપણે એમ કહીએ કે એની મૂર્તિ ગણપતિ બાપાની મૂર્તિ કેવી રીતે લાવશું, ક્યાંથી લાવશું, એના પંડાલ કેવી રીતે બનાવશું, વગેરે વગેરે કેટલા કાર્યો એને લગતા હોય તેની તૈયારી આપણે અગાઉથી કરતા હોઈએ. તો તે એક પ્રકારનું સંચાલન છે. જો આપણે સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, લશ્કરી દરેક જગ્યા પર સંચાલનની જરૂરિયાત હોય તો ધંધાકીય એકમની અંદર પણ ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય છે, અને એ પ્રવૃત્તિ માટે પણ બરાબર સંચાલનની જરૂરિયાત ઊભી થાય જ છે. તો તમે એમ કહી શકો કે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સર્વવ્યાપી એટલે કે દરેક જગ્યા પર વિસ્તરેલી છે, હેતુલક્ષી પ્રવૃત્તિ. સંચાલન નિશ્ચિત હેતુને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે. સંચાલન એ એક સાધન છે. ટૂંકા સવાલમાં પણ પૂછાય છે તમને, સંચાલન એક સાધન છે, સાધ્ય નથી. એટલે કે તમારે જે કાર્ય કરવાનું છે તેને સાધ્ય કહેવાય, અને જેના વડે કરવાનું છે તેને સાધન કહેવાય. તો ધંધામાં આપણું લક્ષ્ય નફાનો હોય તો નફો સિદ્ધ કરવા માટે કે નફો પ્રાપ્ત કરવા માટે આપણે સંચાલનની જરૂરિયાત રહે છે. આ હેતુ માટે આપણે સંચાલનની વિવિધ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરતા હોઈએ કે જેથી કરકસરપૂર્વક આપણો નિશ્ચિત લક્ષ્યાંક આપને પ્રાપ્ત થાય. તો તેને હેતુલક્ષી પ્રવૃત્તિ તરીકે ઓળખી શકો. જૂથ પ્રવૃત્તિ. ધંધામાં ઘણા બધા વ્યક્તિઓ કાર્ય કરતા હોય છે, સંકળાયેલા હોય છે, અને જ્યાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ કાર્ય કરતા હોય, એટલે કે આપણા હાથ નીચે ઘણા બધા વ્યક્તિ અથવા 2 કે તેથી વધુ વ્યક્તિઓ કાર્ય કરતા હોય, તો તેવી જગ્યા પર તેનું આયોજન અથવા તો તેનું સંચાલન કરવા માટે દરેક વ્યક્તિને
અલગ અલગ પ્રવૃત્તિ સોંપવા માટે સંચાલન થતું હોય છે. ત્યાર પછી સંચાલન સતત ચાલતી પ્રવૃત્તિ છે. તમે એવું ન કરી શકો કે સંચાલન શરૂ કર્યા પછી તમે અટકાવી દો. ના, સંચાલનને શરૂ થયા પછી જ્યાં સુધી ધંધાકીય એકમ ચાલતો હોય ત્યાં સુધી સંચાલનને બંધ થતું નથી કે સંચાલનની પ્રક્રિયા અટકાવી શકાતી નથી. એકવાર તમે જે નિશ્ચિત લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું હોય અને એ લક્ષ્યાંક પ્રાપ્ત થઈ ગયા પછી પણ સંચાલનની પ્રવૃત્તિ અટકાવી શકાતી નથી. માનવીય પ્રવૃત્તિ, મેં તમને સમજાવ્યું તેમ કે સંચાલનમાં અલગ અલગ આપણે સંચાલનની પ્રવૃત્તિમાં અલગ અલગ વ્યક્તિ, સાધન, મશીન્સ દ્વારા કાર્ય કરવામાં આવતું હોય છે. તેમ છતાં આ દરેક કે દરેક પ્રવૃત્તિ માટે તો અંતે માનવીની જ જરૂરિયાત રહે છે. એટલે કે ભલે સંચાલન કોઈ એક સંચાલકીય પ્રવૃત્તિને આવરી લેતું હોય, પરંતુ તે દરેક કે દરેક જગ્યા પર માણસ સાથે જ કામ કરવાનું હોય છે, માણસ માટે જ કામ કરવાનું હોય છે અને માણસો દ્વારા જ કામ કરવાનું હોવાથી બરાબર સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે. નિર્ણય પ્રક્રિયા, તો નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવાના હોય અને ઘણી વખત એ નિર્ણય લેવામાં વિલંબ થાય તો કેટલીક આવેલી તકો ગુમાવી બેસે એવું થાય કે એવું બને. આમ સંચાલન એ એક પ્રકારની નિર્ણય પ્રક્રિયા છે, તમે તેમ કહી શકો છો. હવે સંચાલનને વિજ્ઞાન, કળા અને વ્યવસાય તરીકે પણ ઓળખાવી શકાય છે. જેવી રીતે વિજ્ઞાનમાં ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો મુજબ કાર્ય થતું હોય છે, તેવી રીતે કેટલાક સંચાલકો સંચાલનને પણ એક વિજ્ઞાન કરે છે, કારણ કે સંચાલનમાં પણ કેટલાક સિદ્ધાંતો, કેટલાક નિયમો મુજબ જ કાર્ય થતું હોય છે. તેથી સંચાલનને વિજ્ઞાન કહેવામાં આવે છે. પરંતુ સંચાલન એ શુદ્ધ વિજ્ઞાન નથી, કારણ કે વિજ્ઞાનના સિદ્ધાંતો દુનિયાના કોઈ પણ ખૂણામાં સાચા જ પડે છે, પરંતુ સંચાલનમાં માનવી સાથે કામ કરવાનું હોવાથી, માનવીના સ્વભાવ, દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ હોવાથી સંચાલક તે વ્યક્તિઓ સાથે કેવી રીતે કામ કરાવશે કે કરાવે છે તે તેની બુદ્ધિ, ચતુરાઈ પર અવલંબે છે કે આધાર રાખે છે. તેથી તમે તેને કળા તરીકે પણ ઓળખી શકો છો, કારણ કે એ તમારી કળા જ છે કે તમે અન્ય વ્યક્તિઓ પાસે કેવી રીતે કામ કરાવો છો. ભલે તેમાં કેટલાક નિયમો, કેટલાક સિદ્ધાંતો હોય તો પણ તમે થોડી આપણી ચતુરાઈ કે બુદ્ધિનો ઉપયોગ કરીને અન્ય વ્યક્તિ સાથે કે અન્ય વ્યક્તિ પાસે કામ લેતા હોઈએ છીએ. જેવી રીતે કોઈ પણ વ્યવસાય માટે અલગ અલગ મંડળો હોય છે, તો તેવી રીતે આધુનિક સમયમાં સંચાલન મંડળ પણ કે સંચાલક અલગ અલગ મેનેજમેન્ટ માટે પણ ખાસ ચોક્કસ પ્રકારના મંડળોની રચના થતી હોય છે. જેમ કે આધુનિક સમયમાં વકીલ, ડૉક્ટર, ચાર્ટર એકાઉન્ટન્ટ જેમ સંચાલન પણ એક વ્યવસાયનું સ્વરૂપ ધારણ કરતું જાય છે. તો તેથી આપણે એમ કહી શકીએ કે સંચાલન એક વ્યવસાય પણ છે. તો આ રીતે સંચાલનના 7 સ્વરૂપ તમને દર્શાવ્યા છે, 7 ટૉપિક તમને આપેલા છે. એક્ઝામમાં ખૂબ મહત્ત્વનો સવાલ છે.